દાળમાં વલોણો ફેરવવામાં આવે છે. પૂજ્ય બાપાની 47મી પુણ્યતિથિ નિમિત્તે રસોઈ ઘરમાં પૂજ્ય બાપાના ફરસાનો તમને સાક્ષાત્કાર કરાવું. નમસ્કાર મિત્રો, હું સંજય દવે, ગુજ્જુ સંજયમાં આપ તમામ મિત્રોનું ફરીથી એકવાર સ્વાગત કરું છું. જો તમે તમારા માથાના વાળ ગણી શકો તો અહીંયા બગદાણા ધામમાં આવતા ભાવિ ભક્તોનો અંદાજ મારી શકો. બાપાની 47મી પુણ્યતિથિ નિમિત્તે અહીંયા તમે જોઈ રહ્યા છો કે લાડુની ખૂબ જ જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે અને આ રીતે બજરંગદાસ બાપાના આશ્રમે ભોજનશાળામાં લાડુ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આપણે આ શેનાના લોટમાંથી બનાવવામાં આવે ને તેમાં લીચા લાડવા તરીકે આવું ઓળખાય છે એમ. અને આમ પ્રસાદ બાપા સીતારામ પ્રસાદ તરીકે ચણાના લોટને પહેલા શેકીને ચેકીને તૈયાર કરવામાં આવે, પછી સાણે લઈને પછી એમાં ઉમેરવામાં આવે, પછી એને આમાં ચોકીમાં ઢાળી દેવાનું. ચોકીમાં ઢાળીને પછી બાયુનું મંડળ આવે ને ત્યારે એ લોકો બધા લાડવા વાળે ને પોગાડી દે. આપણે હોલ છે ને લાડવા, આમ ફેરવાનું કારણ ઉપર નીચે કરવાનું, લેખ હલકો ઢીલું પડી જાય ને લાડવા વાળવામાં સારું પડે. લાડુ વાળવામાં સારું. હા, ટૂંકમાં આપણે બાપુની તિથિ આવી પહેલા રસોઈ તૈયાર કરી દો. હા, ક્યારે કમ્પ્લીટ તૈયાર કરી દઈએ. લાડવાના રસોડા ભરાઈ જાય ત્યારે લગભગ. મિત્રો અહીંયા ખૂબ જ વિશાળ પ્રમાણમાં ગાંઠિયા પણ તૈયાર થઈ ગયા છે. આવો મંડળ કેનું છે આપણું? હા, સેલાણા સાવરકુંડલાનું મંડળ છે અને અહીંથી ગાંઠિયા આપણે ત્યાં રસોડે લઈ જાવ, મતલબ કે આ રસોડું છે એટલે ત્યાં આપણે જે ભોજનશાળા તરફ લઈ જાવ. સમજે મિત્રો, અલગ અલગ બે કોઠા રૂમ છે. આવો કોઠા રૂમમાં શું રાખવામાં આવે છે રસોઈમાં એ જોઈએ આપણે. અને અહીંયા આ કોઠા રૂમની બરોબર બાજુમાં જે અલગ અલગ ગંધિયાણું કરિયાણું જે છે, દાખલા તરીકે આની અંદર ઘઉંનો લોટ છે અને તેમાંથી અલગ અલગ પ્રકારની રસોઈ બને છે. અહીં છે આ બાજુ આ ચણાના લોટ માટેનું મોટું ટોપ મૂકેલો છે. જો કોઈ પણ કેપેસિટીનો તમે અંદાજ જ નહીં મારી શકો, એટલી બધી વિશાળ પ્રમાણમાં અહીંયા ટોપ છે. અંદર આપણે કોઠા રૂમમાં જઈએ, જો કોઠા રૂમ છે એની અંદર અલગ અલગ કરિયાણું ગંધિયાણું પડ્યું છે. ખૂબ જ ભવ્ય કોઠા રૂમ છે. અને ત્યાર પછી બાજુમાં પણ એક કોઠા રૂમ છે, ત્યાં જઈએ આપણે. શું ટૂંકમાં શાક છે, બકાલું જે કહે છે એને સારી રીતે સમારીને અને અલગ અલગ કરીને જે વપરાશ કરવાનો હોય ને અહીંયા વિયો આવે. બરોબર, બહારથી તેનું સમારકામ થઈ જાય, અલગ અલગ સારા મોડું થઈ જાય અને ત્યાર પછી જે રાત્રે રસોઈ કરવાની હોય તે બહારથી આવી જાય. અલગ અલગ બે બાજુમાં કોઠા રૂમ છે. બટેટાનો આ ડુંગર પાછળ જે જોઈ રહ્યા છો તેને અહીંથી ચોખ્ખા કરીને એક મશીન આવે છે, મશીનમાં સમારવામાં આવે છે અને સમાર્યા બાદ રસોડા વિભાગમાં આગળ મોકલવામાં આવે છે અને ત્યાં તેનું શાક બનાવવામાં આવે છે. તો એ પણ તમને બતાવીશ. તો આગળ આપણે રસોડાની બીજી રસોઈ કેવી રીતે બને છે એ પણ બતાવું. આવો આગળ જોડાય. શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. આ રીતના ટોપ ભરવામાં આવે છે. મહેમાનનું મંડળ છે, જાફરાબાદ તાલુકો લાગે. અને જે અહીંયા મહેમાનો આવે છે, આમંત્રિત મહેમાનો માટે અહીંયા દેશી ચૂલા પર રોટલા બનાવવામાં આવે છે. અને દરેક માવડીઓ અહીંયા જુઓ તમે, ખૂબ જ સુંદર રીતે અને પ્રાકૃતિક રીતે સ્વાદિષ્ટ રોટલા બનાવી રહ્યા છે. અને આ શિયાળામાં ભાઈ રોટલા ખાવાની એક અલગ મજા છે. તો માં, તમે કેટલા સમયથી આવો? અમે તો આવી વર્ષ દિવસ. બરોબર, તમે બધું જ મંડળ એક વર્ષ દિવસ થાય. અહીંયા અલગ અલગ કામ તમને રોટલા બનાવવાનું કે રસોડાનું કાંઈ પણ કામ હોય ને, રસોઈ બનાવવાની હોય, પછી વાસણ ઉટકવાના હોય, પછી શાક બકાલું સુધારવાનું હોય, એવું બધું કામ કરવાનું. અલગ વારા જ આપેલા હશે ને તમને કે તમે ભાવથી 28 અમારા હિસાબથી જ આવી છે, અમારા સૌ ખર્ચે આવી. ઓકે, બાપા સીતારામ. બાપા સીતારામ. તો હવે મિત્રો, રસોડાનું જે મેન હૃદય લાડવા, અને એ લાડવા કેવી રીતે બને છે મેં તમને આગળ બતાવ્યા. અને ત્યાંથી બનીને અહીંયા એક સ્ટોર રૂમ છે, એ સ્ટોર રૂમમાં કેવી રીતે રાખવામાં આવે છે આપણે જોઈએ. આવો આ બાજુ અંદર અહીંયા આપણે લાડવાનો રૂમ જોવા જઈએ છીએ. બાકી આ તો બાપાની જે દયા છે અને શ્રદ્ધાથી જે અહીંયા કામ થાય છે એવું તો પૂરા વિશ્વમાં તમે ક્યાંય નહીં જોઈ શકાય. આપણે ઘરે પ્રસંગ હોય તો એસ્ટિમેટ ફરી જાય, પણ અહીંયા તો બાપાની તિથિ આવતી હોય, ગુરુ પૂનમ આવતી હોય તો પણ રસોઈ
નો તાણ ન પડે અને બસ આ પ્રસાદ ને તમે આરોગ્ય જ કરો ને તો તમને એમ ન થાય તૃપ્તિ ન થાય કે નહીં હજી આ જમ્યા જ કરીએ. તો બતાવીએ તમને એક વિશાળ જે લાડવાનો અહીંયા સ્ટોર છે. તમને માત્ર મિત્રો આ ટ્રેલર બતાવ્યું. આવા લાડવાના સ્ટોરના એક રૂમ નથી, આ બધા અલગ અલગ રૂમ છે જ્યાં લાડવાને સ્ટોર કરવામાં આવ્યા છે. પણ હાઇજેનિક ની દ્રષ્ટિએ અંદર જવું અવારનવાર આપણી પાસે કઈ હેર કેપ કે એવું કઈ ના હોય તો થોડુંક મુશ્કેલી વાળું હોય એટલે તમને બહારથી જ જણાવી દઉં. સાહેબ અલગ પ્રકારની અહીંયા અલગ અલગ પ્રકારની સૂલ છે. કોઈ ઈંધણથી હાલે છે. મોટા ભાગની જે સૂલ છે એ અહીંયા તમે જે આ જોઈ શકો છો કાષ્ટક. તો આ જે કપાસ હોય કપાસ તેના અવશેષો જે વધે છે જેને આપણે દેશી ભાષામાં સાઠી કહીએ. તો અહીંયા આજુબાજુના જે ગામના લોકો છે પોતાની વાડીમાંથી કપાસનો પાક પૂર્ણ થઈ ગયા પછી અહીંના સેવક સમુદાય અથવા તો તેમના દ્વારા સ્વયંભૂ આ બધી જે સાઠી છે તેને આ રીતે અહીંયા લાવવામાં આવે છે અને આશ્રમ તરફથી તેનું જે કઈ યંત્ર છે યંત્રની મદદથી તેને ક્રશ કરવામાં આવે છે અને આનો ઈંધણ તરીકે મતલબ કે ચૂલામાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે આપણે આગળ જોઈએ. જો આ રોટલી માટેનો લોટ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે અને અહીંયા રોટલીના ગુંડલા થાય છે અને રોટલી ક્યાં શેકવામાં આવે છે એ બતાવું તમને. હાથી છે ને હાથીને કઈ રીતે ઓરવામાં આવે છે. નીચે એક પ્રકારનું ઓવન ટાઈપ છે અને ત્યાંથી જે સૂલ છે સૂલની અંદર સાઠીને ઓરીને અને અહીંયા તમે જોઈ શકો છો કે આંસ ઉપર રોટલીને છેડવામાં આવે છે. આ રોટલી છડી જાય પછી તેને અહીંયા શુદ્ધ ઘીની અંદર છોપડવામાં આવે છે અને છોપડ્યા બાદ આ મોટી મોટી ટીપો છે એ ટીપની અંદર ભરવામાં આવે છે. ત્યારબાદ તેની બરોબર બાજુમાં મિત્રો અહીંયા વિશાળ મહાકાય દાળના ટોપ છે. જુઓ આ દાળ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે બફાઈને અને આ ટોપની અંદર એક મોટા વાલ છે વાલ. તો વાલ ખોલીને તે દાળ આ ટોપમાં ભરી લેવામાં આવે છે. આપણે ઉપર જઈને જોઈએ. હવે મિત્રો તમને ઉપરથી આ જે મોટા મોટા દાળના ટોપ છે કેવી રીતે દાળ બને છે એ બધા બતાવી દઉં. જો આ સાળ દાળ જે છે એ તૈયાર થઈ ગઈ છે જો અને એમાંથી વાલ દ્વારા એ દાળને બહાર કાઢવામાં આવે છે. આ ટોપનું લઈ લેજો. પછી આ સાઈડ પણ મોટા મોટા ટોપ છે એ શેના છે જોઈએ. આ અહીંયા શાક બને છે. આ શાકના મોટા મોટા ટોપ છે. આ હું બને ભાત માટેનું છે. બરોબર. આ જે મોટો ટોપ છે એમાંથી ભાત નીકળી ગયા છે અને ભાત કમ્પ્લીટ બહાર નીકળી ગયા પછી હવે એની સફાઈ શરૂ છે. બાજુનું ભાતનું ઓસામણ ભાતનું ગરમ પાણી મૂકેલું છે બાજુમાં. બરોબર. આ શાક તૈયાર થાય છે. પાછળનું પેલું છે મશીન છે તે શાક સમારવા માટેનું મશીન છે અને હજારો કિલો શાક બકાલું મિનિટોની અંદર સમારાઈને તૈયાર થઈ જાય. એનો વિડીયો પણ હું તમને ઉપર આપી દઈશ તો તમને ખ્યાલ આવી જશે. એ મેં અગાઉ ઉતારેલો છે. આવો હવે તમને ભાત તૈયાર થઈને જે બહાર કાઢવામાં આવ્યા છે એ બતાવી દઉં. રસોડાની રસોઈ તૈયાર થઈ ગયા પછી દરેક વાસણ અને સાધન સામગ્રીને ખૂબ સુંદર રીતે સ્વચ્છ કરી દેવામાં આવે છે અને અહીંયા અત્યારે ધોવામાં આવી રહ્યું છે રસોડું. જુઓ આ ભોજનશાળાથી આ રસોડું છે અને આ રસોડાની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા પ્રસાદ લેવા માટેનો કક્ષ છે બાજુમાં જ છે. તમે આવી આવશો અહીંયા ભોજન આરોગવા માટે પ્રસાદ લેવા માટે તો તમે ત્યાં ગયા આવશો. અહીંયા જે ભાવિ ભક્તોને શ્રદ્ધાળુ આવે છે તે અહીંયા પ્રસાદ ગ્રહણ કરે છે અને એક્ઝેક્ટ આ જે પ્રસાદ ઘર છે તેની બરોબર સામે ગજાનદાસ બાપાની ખૂબ સુંદર મજાની મૂર્ત છે અને તેના દર્શન કરીને પ્રસાદ લેવાનું ભાવિ ભક્તો શરૂ કરે છે. અત્યારે આ તમામ તૈયારીઓ થઈ રહી છે પુણ્યતિથિ નિમિત્તે. બજરંગદાસ બાપાના પરછા અને ચમત્કારનો કોઈ પાર નથી. અહીંનું જે રસોઈ ઘર અને ભોજનશાળા છે એ જ મોટો ચમત્કાર છે. આપણા ઘરે એક નાનો મિત્રો પ્રસંગ હોય તો આપણું એસ્ટિમેટ ફરી જાય. ક્યારેક રસોઈ ઘટે, ક્યારેક વધે, ક્યારેક સ્વાદ ફરી જાય, ક્યારેક રસોઈ બગડે. પરંતુ અહીંયા આવું નથી થતું. લાખો આવે ને લાખો જાય છતાં પણ રસોઈ અને પ્રસાદની અંદર જે સ્વાદિષ્ટતા છે એ એમ નામ જ હોય. અહીંયા અનેકો જગ્યાએથી પૂરા ગુજરાતમાંથી નહીં પરંતુ પૂરા ભારતમાંથી સ્વયંસેવકો આવે છે અને પોતાની અહીંયા સેવાનું યોગદાન આપે છે. અહીંયા મિત્રો કોઈ પણ વસ્તુનું ગણિત થઈ શકે તેમ નથી. તમારા માથાના વાળ ગણી શકાય તો અહીંયા રસોઈનો અંદાજ તમે મારી શકો. કેટલા માણસો આવે ને કેટલા જાય કોઈ અંદાજ નહીં. કેટલા પ્રમાણમાં રસોઈ થાય, શાક થાય, ભાત થાય,
બરોબર, લાડવા થાય, એનો કઈ અંદાજ ન આવે. ભલે ગમે એટલા લખે કે લાખો માણસો નું રસોડું, 2 લાખ નું રસોડું, પણ એ તમે અંદાજ ના મારી શકો, કારણ કે આ એક ચમત્કાર છે. ભોજનશાળા અને અહીંની જે રસોઈ ઘર છે એ મોટો ચમત્કાર છે. અહીંયા આવો તો શાંતિથી બાપાના દર્શન કરજો અને વિચારજો, અને ખાલી શાંતિથી આંખોને ભરીને જોજો અહીંનો રસોડું અને રસોઈ ઘરને, તો પણ તમને સાક્ષાત્કાર થશે ભજનદાસ બાબાનો. બસ એક નાની એવી મારી પહેલ હતી કે તમને રસોઈ ઘરમાં અગાઉ પણ બતાવ્યું છે અને તમે ખૂબ પ્રેમ આપ્યો છે, એટલે મને ફરીવાર ઈચ્છા થઈ કે જ્યારે બાપુની તિથિ આવે છે તો ફરી વખત તમને અહીંના રસોડની કંઈક ચમત્કારિક વાતો જણાવું. તો આ તમે તો આજનો વ્લોગ, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ છીએ કાલની જે કંઈ શોભાયાત્રા છે એના વિડીયો સાથે. પ્રયત્ન કરશું કે કાલની શોભાયાત્રા આપણે કવર કરી શકીએ. હજી કન્ફર્મ નથી કે કરીશું કે કેમ, પણ પ્રયત્ન રહેશે. કોમેન્ટ કરી દેજો તમે આ યાત્રા જોવા માંગો છો કે નહીં. બસ આવા પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આજનો ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જય ગરવી ગુજરાત. know what's going